નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। એરપોર્ટ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે તો શહેરના વાતાવરણમાં જોવા મળ્યો છે પલટો। ક્યાંક ધીમી ધારનો વરસાદ છે, ક્યાંક એક ઝાપટું પડી ગયું છે અને ક્યાંક તડકો પણ જોવા મળ્યો છે। તો સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ક્યારેક સૂરજ દાદા દર્શન આપી દે છે ને ક્યારેક વાદળો તેમને ઢાંકી રહ્યા છે। તો હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા છે, જેનો મતલબ એ છે કે હજુ પણ વરસાદ થઈ શકે છે। શક્તિ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં છે, ત્યારે અમદાવાદ પણ તેનાથી બાકાત નથી। અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો છે। આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ પણ બાકાત નથી। અમદાવાદીઓ છે તેઓ ખાસ કરીને આ વરસાદી માહોલની મજા માણી રહ્યા છે। વહેલી સવારથી જે પ્રકારે માહોલ છવાયો હતો એવું લાગતું હતું કે આજે વરસાદ નહીં વરસે, પરંતુ અચાનક શક્તિ વાવાઝોડાની અસરને પગલે અમદાવાદનું વાતાવરણ બદલાઈ ગયું। હજુ પણ આ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગનું માનવું છે કે વાતાવરણ છે એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ વરસવાની શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફ આ માહોલ વચ્ચે હજુ પણ સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં વાવાઝોડાની અસર। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે। વાવાઝોડાની અસરના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ, વાદળછાયું વાતાવરણ થતાં ગરમીથી રાહત મળી છે। વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ પણ ભીના થઈ ગયા છે। ગુજરાતના દરિયા નજીક શક્તિ વાવાઝોડું પહોંચી રહ્યું છે, પરંતુ સાથે જ જે વાવાઝોડું છે તેની ગતિ છે તે ધીમી પડી છે। પરંતુ શક્તિ વાવાઝોડાની અસર છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે। ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ છે જોવા મળી રહ્યો છે। તો ક્યાંક ઝાપટા છે વરસાદના જોવા મળી રહ્યા છે, પવનની ગતિ છે તે પણ ક્યાંક વધુ જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ શક્તિ વાવાઝોડાની જે અસર છે તે જોવા મળી રહી છે અને ધીમી ધારે ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે, ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। તો સાથે જ જે પવનની ગતિ છે તે પણ અહીં જોવા મળી રહી છે। વેધર વિભાગે પણ જે અનુમાન લગાડ્યું હતું કે શક્તિ વાવાઝોડું હાલ ધીમું પડ્યું છે, પરંતુ તેની અસર છે એ ગુજરાતના અનેક જિલ્લાઓ છે તેમાં જોવા મળશે। ત્યારે હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના સૌથી જે ઊંચી ઇમારત છે ત્યાંથી હું આપણે દ્રશ્યો બતાવી રહ્યું છું અમદાવાદ શહેરના, કે એક તરફ વાદળછાયું વાતાવરણ છે તો બીજી તરફ એકદમ જે કે તડકો જોવા મળી રહ્યો છે અને ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। ક્યાંક રસ્તાઓ છે તે ભીના કરી રહ્યો છે મેઘરાજા, અને જે ડિપ્રેશનની જે અસર જોવા મળી રહી છે તેની અસરના પગલે અમદાવાદ શહેરમાં ધીમી ધારે ક્યાંક ઝરમર વરસાદ છે, ક્યાંક હળવો વરસાદ છે તે હાલ અહીં જોવા મળી રહ્યું છે। અને વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ શહેરમાં આગામી દિવસોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ક્યાંક ઝરમર વરસાદ છે તે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળશે। તેની અસર પણ જોવા મળી રહી છે। ભલે શક્તિ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે નથી આવવાનું, પરંતુ તેની જે આડઅસરો છે તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છે હાલ વર્તાઈ રહી છે। તેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદ, ક્યાંક ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। તેના કારણે અમદાવાદ શહેરનું વાતાવરણ આહલાદક અને ઠંડક પ્રસરી ગઈ છે। પરંતુ ચોક્કસ એ માની શકાય શક્તિનું જે વાવાઝોડું છે, જે ચક્રવાત છે તેની અસર ચોક્કસપણે અમદાવાદ શહેરના વાતાવરણમાં જોવા મળી રહી છે। કેમેરા રિલેશો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો આ તરફ પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। સવારથી પડી રહ્યો છે વરસાદ। નખત્રાણાના વિથોણ દેવપર યક્ષમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પશ્ચિમ કચ્છના વાગડના રાપર વિસ્તારમાં પણ અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે। વાવાઝોડાની અસરને લઈને આ વરસાદ વરસી રહ્યો છે। રસ્તા પરથી પાણી પણ વહેતું થયું।
વાવાઝોડાની અસરના કારણે અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મહેસાણા જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. બહુચરાજી, સુરાપુરા, ચંદ્રોડા, સુરજ, મંડાલી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં લોકો સૂતા હતા અને વરસાદ ખાબક્યો હતો. તો ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા અને પાટણ શહેર, ગોલાપુર, માતરવાડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી પરોઢે વરસાદે પધરામણી કરી હતી, જેથી માલપુરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રોડ પર પાણી વહેતા થયા હતા અને ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે, જેથી મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થઈ શકે છે. આ તરફ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. નખત્રાણા સહિત ઉખેડા, વળવાકાયા, માગવાણા, ગઢશીસામાં પણ ઝાપટા પડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સતત 3 દિવસથી વરસાદ છે. વાદળછાયું વાતાવરણ છે અને આ વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધેલી છે. વાવાઝોડાએ ગુજરાત તરફ આવવાનું શરૂ કર્યું અને છેલ્લા 6 કલાકથી ગુજરાત તરફ આગળ વધ્યું છે. 3 કલાકમાં 10 કિલોમીટર નજીક આવ્યું છે વાવાઝોડું. શક્તિ વાવાઝોડું દ્વારકાથી 940 કિલોમીટર દૂર છે. નલિયાથી 960 કિલોમીટર દૂર વાવાઝોડું. 18 કલાકમાં ખૂબ જ નબળું પડી જશે આ વાવાઝોડું. 5 કિલોમીટરની ઝડપથી પૂર્વ દક્ષિણ પૂર્વમાં તેની ગતિ છે. તો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર. હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વાવાઝોડું નબળું પડી ગયું છે. વાવાઝોડાએ ગુજરાત તરફ આવવાનું શરૂ કર્યું છે, પરંતુ તેની જે ગતિ છે તે પણ ઓછી થઈ ગઈ છે. આ સાથે તે સતત વળાંક લઈ રહ્યું છે ને જેના કારણે તેની જે શક્તિ હતી આ શક્તિ વાવાઝોડાની તે પણ ઓછી થઈ ગઈ છે. દ્વારકાથી 940 કિલોમીટર દૂર છે, તો નલિયાથી 960 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું. 18 કલાકમાં તે નબળું થઈ જશે અને આવતીકાલે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, એટલે જેના કારણે જે અસર થવાની હતી તેટલી અસર નહીં થાય, પરંતુ વરસાદ રૂપે આ અસર 2 થી 3 દિવસ યથાવત રહી શકે છે. તો વાવાઝોડાને લઈને ખૂબ જ મોટા સમાચાર. વિખેરાઈ ગયું છે શક્તિ વાવાઝોડાનું માળખું. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ આપી છે જાણકારી. 12 કલાકથી નબળું પડી ગયું છે આ વાવાઝોડું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડાનો ઉપરનો ભાગ વિખેરાયો છે. ઉપરનો ભાગ વિખેરાતા કેન્દ્ર અને વમળ ખુલ્લા પડ્યા છે. કેન્દ્ર ખુલ્લું પડતા નબળું પડી રહ્યું છે વાવાઝોડું. તો આવતા 24 કલાકમાં પૂર્વ તરફ ગતિ કરશે વાવાઝોડું. આવતીકાલ સુધીમાં ડિપ્રેશન બની જશે, તો બુધવાર સુધીમાં દરિયામાં વિખેરાઈ જશે વાવાઝોડું. વાવાઝોડું ટકરાવાનો કોઈ ખતરો નથી. બુધવાર સુધી વાવાઝોડાના ભેજથી વરસાદની સંભાવના છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં થઈ શકે છે વરસાદ. વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય. હવામાન વિભાગની આગાહી. શક્તિ વાવાઝોડું દરિયામાં ધીમું પડ્યું છે. દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર છે શક્તિ વાવાઝોડું. આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. ये उत्तर होके साइक्लोनिक स्टॉर्म हुआ है. अभी इसका जो पोजीशन है वेस्ट सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट अरबियन सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट. अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन में है. ગુજરાત પોલીસને લઈને સૌથી મોટા સમાચાર છે. અમદાવાદ ટ્રાફિક પોલીસનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પોલીસ કર્મીનું નામ ખુલ્યું છે ડ્રગ્સ રેકેટમાં નામ ખુલતા ધરપકડ કરાઈ છે. એસઓજી દ્વારા 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરાઈ છે.
ગાંજો સહદેવસિંહ નામના પોલીસ દ્વારા આપવામાં આવતો હતો અને એ નામ ખુલતા ટ્રાફિક પોલીસની ધરપકડ કરાઈ છે. દારૂ તોડ કાંડમાં વધુ એક રેકેટ ટ્રાફિક પોલીસનું સામે આવ્યું છે. ગુજરાતનો પુષ્પા આખરે દબોચાયો છે અને 4 ફરાર છે. જૂનાગઢ ચંદનની ચોરી કરનાર પકડાયો છે. ચંદન ચોરી કેસમાં હજુ પણ 4 આરોપી ફરાર છે. દાતારના જંગલોમાં ચંદનના ઝાડની ચોરી થઈ ગઈ હતી અને વન વિભાગે રાજસ્થાનથી ચંદન ચોરને પકડી લીધો છે. વીરારામ કલાવા નામનો ચંદન ચોર પુષ્પા પકડાયો છે. ચંદનના ઝાડની ચોરી કરવા માટે 5 શખ્સો આવ્યા હતા અને મુદ્દામાલ મૂકીને 4 શખ્સ ફરાર થયા. એક પકડાઈ ગયો છે. વન વિભાગે કુહાડી ચંદનના લાકડા પણ જપ્ત કર્યા છે. દાતાર જંગલના ખોડિયાર રાઉન્ડમાં બની હતી આ ઘટના અને 2 દિવસથી ચંદન ચોર ઉપર વન વિભાગની વોચ હતી. 4 જેટલા ચંદનના ઝાડ પણ કપાયા હતા. સુરતના સચિન વિસ્તારની ઘટના છે. રેલવે સ્ટેશન નજીક આવેલી એક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા છે. એલડી સ્કૂલની પાસે આવેલી સોમનાથ ટી સેન્ટર નામની દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને દુકાનમાં રહેલા સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે. તો તહેવારી સિઝનમાં તસ્કરોનો તરખાટ યથાવત છે. રેલવે સ્ટેશન નજીક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેઓ સીસીટીવીમાં જોઈ શકાય છે. તો તહેવારી સિઝનમાં ચોર ટોળકી સક્રિય થઈ ગઈ છે. માટે જો ઘર રેઢું મૂકીને જતા હોય અથવા તો દુકાનમાં પણ માલસામાન વધારે ભર્યો હોય તો આ સમયે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ચોર જે ટોળકી છે તેનો ડોળો અત્યારે આપની ચીજ વસ્તુ આપના માલસામાન પર રહેલો છે. તો સુરતના દ્રશ્યો છે અને સુરતમાં લગભગ રોજ આવી 1-2 ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં નોબલ હાયર સેકન્ડરી સ્કૂલને નોટિસ ફટકારાઈ છે. શાળા પાસે બીયુ પરમિશન ના હોવાનું સામે આવ્યું છે. શાળામાં લેવામાં આવતી ફીમાં પણ વિસંગતતા જોવા મળી. ધોરણ 9 અને 11 પ્રોજેક્ટ ફી લેવાતા માંગ્યો ખુલાસો. વિજ્ઞાન પ્રવાહમાં નિયમ કરતાં વધુ ફી વસૂલાય છે. 8 ઓક્ટોબરે જવાબ રજૂ કરવા માટે ડીઓની નોટિસ છે. અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહની અંદર JEE નીટના કોચિંગના ક્લાસીસ અને તેમાં FRC કરતાં વધુ ફી લેવામાં આવે છે તેવા જે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે છે અહેવાલ પ્રાપ્ત થયા છે. સાથે સાથે શાળાની અંદર જે શૈક્ષણિક કાર્યમાં પણ ઘણી બધી ખામીઓ જોવા મળી છે. તો આ બાબતે અમે એમને નોટિસ આપી અને 8 તારીખે રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે જણાવેલું છે. ગોરક્ષનાથ મંદિરમાં મૂર્તિ ખંડિત થવાના મામલે જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજની પ્રતિક્રિયા આવી છે. સનાતન ધર્મને ઝુકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ સનાતન ધર્મ ક્યારેય ઝૂકશે નહીં. તેમણે આ ઘટનાને ધર્મની હાનિ ગણાવી છે, તો મૂર્તિઓને સનાતન ધર્મની સંપત્તિ ગણાવી છે. ये गुरु गोरखनाथ हुए मछन नाथ हुए हैं, ये भगवान का स्वरूप था, भगवान शंकर का स्वरूप है. इसे नाथों में ये प्रकार से बहुत ही अनिष्ट हुआ, नहीं करना चाहिए था. અમદાવાદના નરોડામાં નવીરા બન્યા છે બેફામ. જાહેર રસ્તા પર યોજી ડર્ટી ડાન્સ પાર્ટી. જન્મદિવસની જાહેરમાં ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. મહિલા સાથે રસ્તા પર અશ્લીલ ડાન્સ. પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી હતી. વિડીયો સરદારનગર વિસ્તારનો હોવાનું સામે આવ્યું અને વિડીયો વાયરલ થતાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં ખેલૈયાઓએ જાહેર માર્ગ પર ગરબા કર્યા હતા. જાહેર રસ્તા પર ગરબા રમતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. 150 ફૂટ રિંગ રોડ પર ખેલૈયાઓએ ગરબા કર્યા અને જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? અગાઉ આ રોડ પર યુવાનોએ બાઇક પર સ્ટન્ટ પણ કર્યા હતા.
પંચમહાલના ગોધરામાં ગૌ તસ્કરીનો પ્રયાસ થયો છે. સીસીટીવીમાં કેદ. બુકાની પહેરી કારમાં આવ્યા હતા 3 તસ્કરો. રહેણાંક વિસ્તારમાં બેસેલી ગાયની ચોરીનો પ્રયાસ કર્યો હતો. કારમાં બળજબરીપૂર્વક ગાયને બેસાડવાનો પ્રયાસ કર્યો. સોસાયટીના રહીશો જાગી ગયા અને તસ્કરો ભાગી ગયા. ગૌ તસ્કરોને પડકારતા એક શખ્સે પથ્થર માર્યા હતા. ગાયને મૂકીને 3 તસ્કરો કાર સાથે ફરાર થઈ ગયા. ગોધરાની સરદાર પટેલ સોસાયટીમાં બનાવ બન્યો હતો. સંતરામપુરની બેંક ઓફ બરોડામાં 3.35 કરોડના પાર્સલ લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ત્યારે ડુપ્લિકેટ કાગળો બનાવી પર્સનલ લોન આપવાના મામલે બેંક મેનેજરની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઈ છે. પરંતુ મેનેજરને કૌભાંડ કર્યાનો કોઈ પસ્તાવો ન હોય તેવું આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બેંક મેનેજરના મીડિયા સમક્ષ અલગ જ તેવર દેખાયા હતા. જાણે તેણે આ કૌભાંડ કરી ખૂબ સારું કામ કર્યું હોય તેમ તેણે સીન સપાટા પણ કર્યા. તો પોલીસે મેનેજર ભૂપેશ પુરોહિતને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. આ કેસમાં 35 લોકોની સંડોવણી સામે આવતા ગુનો નોંધાયો છે. પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી છે. દિવાળી પહેલા સુરત પોલીસ એક્શનમાં છે. રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ગોડાઉન બનાવનારની ધરપકડ કરાઈ છે. પોલીસે મનોજ ચતુરભાઈ દેવી પૂજક નામના વ્યક્તિની ધરપકડ કરી. અમરોલી કોસાડ આવાસમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો અને પોલીસે 8.5 લાખથી વધુના ફટાકડા જપ્ત કર્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાત માથેથી મોટી આફત ટળી. વાવાઝોડા અંગે હાલ પૂરતા રાહતના સમાચાર. વાવાઝોડું આવતીકાલે દરિયામાં લેશે યુ-ટર્ન લઈને વાવાઝોડું નબળું પડી જશે. અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાત શક્તિ અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડી જશે. હાલ શક્તિ નામનું આ વાવાઝોડું ઓમાન નજીક પહોંચ્યું છે અને તે આવતીકાલે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે. જો કે હવામાન વિભાગના મતે યુ-ટર્ન લીધા બાદ આ વાવાઝોડું નબળું પડી જશે. હવામાન વિભાગના મતે આજથી 5 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે તો કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. જો કે 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. यानी 6 अक्टूबर को मॉर्निंग तक ये सेम डायरेक्शन में मतलब वेस्ट साउथ वेस्टवर्ड डायरेक्शन में ही मूव करेगा. इसके बाद ये फर्दर वीक होके रिकर होके वो ईस्टवर्ड डायरेक्शन में मूव करेगा. फिर उसके बाद ये वीक हो जाएगा. શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર જોવા મળશે. જો કે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની અસર ગુજરાત પર નહીવત હશે. તેમ છતાં દરિયાકાંઠે 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. શક્તિ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે. શક્તિ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને દરિયા કિનારે ન જવાનું ફરમાન છે. આ તરફ નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુરમાંથી પસાર થઈ રહી છે. શક્તિ નામનું વાવાઝોડું ભલે ભવિષ્યમાં નબળું પડવાનું હોય, પરંતુ હાલ પૂરતું તો તે શક્તિશાળી જ છે અને તેની અસર ગુજરાતના કાંઠા પર જોવા મળી. ગુજરાતના દરિયાકાંઠા પર ઊંચા મોજા ઉછળ્યા અને દરિયો તોફાની બન્યો. દ્વારકાના અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ કરંટ જોવા મળ્યો. દ્વારકાના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા. સાથે જ દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વચ્ચે જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રખાયું. વાવાઝોડાના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ હતી. સાથે જ જે બોટો દરિયામાં ગઈ હતી તેમને પરત બોલાવી લેવાઈ હતી.
જેના પગલે હાલ જિલ્લાની બોટો બંદરે લંગારી દેવાઈ છે. અરબ સાગરમાં શક્તિ સક્રિય થતા વહીવટી તંત્ર પણ સતર્ક છે. ડિઝાસ્ટર વિભાગની ટીમ મારફતે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા છે. રવિવારના દિવસે પણ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. આ વાવાઝોડાથી સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠા પર અસર થવાની સંભાવના છે. ઉપરાંત 6 અને 7 ઓક્ટોબરે કાંઠાના ભાગોમાં વરસાદની આગાહી છે. તો ગીર સોમનાથના દરિયામાં પણ અસર જોવા મળી. દરિયાકાંઠા પર ઊંચા મોજા ઉછળ્યા અને દરિયામાં કરંટ જોવા મળ્યો. સાથે જ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે. હાલ વેરાવળની નાની મોટી 5000 બોટો પૈકીની 2000 બોટો સંપર્ક વિહોણી છે અને ઘણા માછીમારો હજુ પણ દરિયા ભરૂચમાં દૂધધારા ડેરીના ચેરમેન બન્યા છે ઘનશ્યામ પટેલ. ફરી એકવાર ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ બન્યા છે. સર્વસંમતિથી ઘનશ્યામ પટેલ ચેરમેન બન્યા છે. વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની વરણી કરવામાં આવી છે. જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા અને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું અને એમને ઉપપ્રમુખની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ. અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુરબ્બી શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું. બોટાદ માર્કેટયાર્ડમાં કડતો કરી ખેડૂતો સાથે લૂંટ કરાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ મામલે વાર પલટવાર થઈ રહ્યા છે. આ તરફ માર્કેટયાર્ડના ચેરમેને પણ વેપારી અને એજન્ટોની બેઠક બોલાવી જણસીની ચકાસણી કર્યા બાદ જ ખરીદવા માટે સૂચના આપવામાં આવી. મહત્વનું છે કે વેપારીએ ખેડૂતોનો માલ 1380 રૂપિયાના ભાવે ખરીદ્યા બાદ મિલે જઈને કપાસમાં ભેજ હોવાનું કહી 80 રૂપિયા ભાવ કાપીને આપવાની બાબતે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો. વેપારીઓ અને એજન્ટોને કડક સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ પણ કામગીરી ના કરી. આ તરફ જિલ્લા કોંગ્રેસે પણ પ્રહાર કર્યો છે. એક મોબાઈલની અંદર વિડીયો ફરતો જે અનુસંધાને બધા જ વેપારીઓ અને કમિશન એજન્ટોને બોલાવી આગામી દિવસોમાં કોઈ પણ ખેડૂતનો કપાસનો કરદો ન થાય એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી. દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવે કે માલ જોઈ અને જ લેવો. કરદાને કોઈ અવકાશ નથી. ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં. એક ફાઇનલ રેટ થયા પછી ખેડૂતો કરદાના નામે 100 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા 80 રૂપિયા આવી રીતે કરદો કાપવામાં આવે. હવે આજે જગતનો તાત ખેડૂત માંડ એનું પૂરું કરે છે. પૂરા એના ખેતીના ખર્ચના પૈસા પણ ઉપજતા નથી અને જ્યારે આવો કરદો કાપવામાં આવે એટલે ખેડૂતો પાયમાલ થતો જાય છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સામાન્ય પાર્કિંગ મુદ્દે ઊભા થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક જ પરિવારના 5 સભ્યોને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. આક્ષેપ કરતા પરિવારે જણાવ્યું કે રાંદેર વિસ્તારમાં મોડી સાંજે પાર્કિંગને લઈને બે પરિવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ઝઘડો એટલી હદે વધ્યો કે એક જૂથે લાકડાના ફટકાથી હુમલો કરીને સામેના પરિવારના 5 સભ્યોને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઝઘડામાં ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. આ બનાવની જાણ થતા રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિત પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રીલ્સના શોખીનો રીલ્સ બનાવો તો સાવધાન રહેજો. વડોદરામાં તલવાર સાથે રીલ બનાવી યુવાનોને પડી ભારે. શહેરના વરસિયા પોપ્યુલર બેકરી પાસે 2 યુવકોએ તલવાર સાથે રીલ બનાવી હતી, જેમાં બંને યુવકોએ ધમકીઓ આપતા દેખાતા હતા અને આ વિડીયો વાયરલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને તોફાની તત્વોને દબોચી દીધા છે. એટલું જ નહીં, બંને પાસે માફી પણ મંગાવતો વિડીયો બનાવ્યો હતો. ધમકી આપતા બંને યુવકો પોલીસ સ્ટેશનમાં 2 કાન પકડીને માફી માંગતા નજરે પડ્યા હતા.
આ તરફ રાજકોટનો મારામારીનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં સિટી બસના ડ્રાઈવરે એક પ્રવાસી પર હુમલો કરી દીધો। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે સિટી બસના ડ્રાઈવરે બોલાચાલી કર્યા બાદ પ્રવાસીને લાફો ઝીકી દીધો હતો। શહેરના ઓમ સર્કલ BRTSનો આ વિડીયો છે। જો કે બોલાચાલી કયા કારણોસર થઈ છે તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ મારામારીનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જાહેર રસ્તાઓ પર ઉત્પાત મચાવવાની ઘટનાઓ ફરી સામે આવી છે। શહેરના CTM એક્સપ્રેસ હાઈવે પર તાન્યા ટ્રાવેલ્સના કર્મચારીઓએ નવી લક્ઝરી બસ આવવાની ખુશીમાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। આરોપીઓ યશ નંદુરબારે અને જય પંચાલે રસ્તાના એક તરફના ભાગમાં લક્ઝરી બસ મૂકીને રોકી દીધો હતો અને ત્યારબાદ જાહેર રોડ પર ફાયર ગન દ્વારા આડેધડ આતશબાજી કરી હતી, જેના કારણે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા જાહેર ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે। નવી લક્ઝરી લાવવાની ખુશીમાં જાહેરમાં ઉજવણી કરાઈ હતી। CTM એક્સપ્રેસ હાઈવે પરના રસ્તા પરથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે, ત્યારે નબીરાઓએ રસ્તે લક્ઝરી બસ મૂકીને જાહેર રોડ પર આતશબાજી કરી હતી। નબીરાઓની હરકતથી રાહદારીઓ પણ ડરી ગયા હતા। ગીર સોમનાથના વેરાવળ શહેરમાં લગભગ 80 વર્ષ જૂનું અને અત્યંત જર્જરિત 3 માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયી થતા 3 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે કે અન્ય 2 વ્યક્તિઓને જીવતા બચાવી લેવામાં આવ્યા છે। ઘટના એવા સમયે બની જ્યારે શહેરમાં ગરબા ઉત્સવ ચાલી રહ્યો હતો અને જેથી શેરીઓમાં લોકોની અવરજવર ચાલુ હતી। મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। જર્જરિત મકાનોના મુદ્દે વહીવટી તંત્ર પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે। તો આ મામલે નગરપાલિકાનું કહેવું છે કે મિલકતના માલિકે રિનોવેશન કરાવ્યું હતું અને જેની સ્થળ પર જઈને ખાતરી કરાઈ હતી। વધુમાં 55 માંથી 9 મિલકતોને તોડી પાડવામાં આવી છે। અમારા જે ગરીબ પરિવારો રહેતા હોય છે એના કેપેસિટી પરિસ્થિતિ સારી ના હોય એટલે અન્ય મકાન લઈ ના શકે અને જૂના મકાનમાં એ વસવાટ કરતા હતા। હમણાં છેલ્લા ઘણા દિવસોથી જે વરસાદી વાતાવરણ રહ્યું, અમારું માનવાનું એવું છે કે આ મકાન જૂનવારી હોય અને આ અતિશય વરસાદ એટલા દિવસ સુધી જે રહ્યો એના મકાનમાં જ ભેજ આવી અને નીચે પાયા સુધી પાણી ગયા, એટલા કારણે આ મકાનનો ધરાશાય થયું છે। તંત્ર દ્વારા અગાઉ એમને નોટિસો આપેલી છે। વેરાવળ નગરપાલિકામાં ટોટલ 55 આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે, જેમાંથી અતિ જર્જરિત જેમાં 9 બિલ્ડિંગો છે તે ઉતારી લેવામાં આવેલી છે। ગુજરાતના દિવ્યાંગ લોકો માટે સારા સમાચાર છે। દિવ્યાંગોને રાજ્ય સરકાર તરફથી મળતી સાદી ટ્રાયસિકલના બદલે ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ આપવામાં આવશે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ આ જાહેરાત કરી છે। અંબાજીમાં દિવ્યાંગ નવરાત્રી મહોત્સવમાં તેમણે આ જાહેરાત કરી। બનાસકાંઠા જિલ્લા વિકાસ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગે રાજ્યભરના દિવ્યાંગ યુવક યુવતીઓ માટે આ આયોજન કર્યું હતું અને જેમાં રાજ્યભરમાંથી આવેલા દિવ્યાંગ ખેલૈયાઓએ પરંપરાગત પહેરવેશ સાથે મા આદ્યશક્તિની આરાધના સાથે ગરબે ઝૂમ્યા હતા। આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી અને મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। ડીસા MLA પ્રવીણ માળીએ માતાજીની આરતી ઉતારી મહોત્સવ શરૂ કરાવ્યો। હયાતમાં રાજ્ય સરકાર દ્વારા જે બાઇસિકલ છે એને ઇલેક્ટ્રિક બાઇસિકલ આપવાનો નિર્ણય કર્યો છે, તેના ફોર્મ ભરવાનું ચાલુ છે। ત્યારે આ નિર્ણયને મને બધા સાથે શેર કરવાનો પણ મને ગૌરવ પ્રાપ્ત થયું છે। જિંદગીમાં એમને આવો ઉત્સાહ એ પણ એ લોકોની એમની પણ એવી એક ઈચ્છા હોય કે વિકલાંગ વ્યક્તિઓ હોવા છતાં એમની એક અનેરી ઈચ્છા એ અમે પણ નાચીએ, અમે પણ કૂદીએ। અમારી પણ એવી એક ઈચ્છા છે કે અમે આ પ્રકારનો એક આવો કાર્યક્રમ એક અનેરો અને બી આખા ભારતમાં એવો ખરેખર એવો વિશ્વમાં આવો પહેલો કાર્યક્રમ છે। પોતાને પણ જે ઈચ્છાઓ હોય, મનની જે ઈચ્છાઓ છે કે આપણે પણ ગરબે ઘૂમી શકીએ, માતાજીના સાનિધ્યમાં માતાજીનું આરાધ્ય જે પર્વ છે એની ઉજવણી કરી શકીએ, તો એના ભાગરૂપ આજે આ ગરબા મહોત્સવમાં ખૂબ જ ધામધૂમથી અને પોતાના અંતરમનથી તેઓ ગરબા ઘૂમ્યા છે। અમે માતાજીના ચાચર ચોકમાં ખૂબ આનંદથી ને ખૂબ ઉત્સવપૂર્વક ગરબા રમ્યા છે અને રમ્યા અને અમને ખૂબ આનંદ લાગ્યું કે અમે બીજા કરતાં કંઈ અલગ લાગતા નથી। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।